નમસ્કાર મિત્રો, એનએલટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હાલમાં મોટી ખબર આવી છે કે બાંગ્લાદેશમાં નાગરિક અને રાજકીય અશાંતિના પગલે ઘૂસણખોરીની ધમકી વચ્ચે ઓડિશાના કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિશ્ચંદ્રને શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓની ઓળખ કરવામાં આવશે અને કોઈપણ માન્ય દસ્તાવેજો વિના જેઓ મળશે તેની પાસે પગલાં લેવામાં આવશે। આ બાબત અંગે કાયદા મંત્રીએ કહ્યું કે સંપૂર્ણ ચકાસણી બાદ સ્થળાંતર કરનારાઓને પરત મોકલવા માટે કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે જણાવ્યું કે ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ અને ઓડિશા મરીન પોલીસ દ્વારા બીચ પર 3 સ્તરીય સુરક્ષા જાળવવામાં આવી રહી છે। પડોશી દેશમાં રાજકીય ઉથલપાથલને જોતા બાંગ્લાદેશથી દરિયા માર્ગે ઘૂસણખોરીની શક્યતા અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં હરિચંદને કહ્યું કે મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીએ કોસ્ટગાર્ડ અને ઓડિશા મરીન પોલીસ બંનેને આવા પ્રયાસોને રોકવા માટે બીચ પર પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે। ગેરકાયદેસર ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે।